આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 13 માં આવેલ કાર્ગો ઝોપડપટ્ટી વિસ્તારના રહીશો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદ સામે આવી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વિસ્તારમાં રોડ, ગટર અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે। આ અંગે રહીશો દ્વારા વારંવાર મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી। દરમિયાન બહુજન આર્મીના પ્રમુખ ચેતનભાઈ મહેશ્વરી તથા ઉપપ્રમુખ નાસિરભાઈ સંગાર સહિતના આગેવાનોને સ્થાનિક રહીશોએ સ્થળ પર બોલાવી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા। સ્થળ પર ગંદકી અને અસ્વચ્છતાની સ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને નાના બાળકોના આરોગ્યને લઈને પણ રહીશોએ ચિંતા વ્યક્ત કરી હતી। બહુજન આર્મીના આગેવાનોએ મહાનગરપાલિકા તંત્રને આ વિસ્તારમાં તાત્કાલિક રોડ, ગટર, પીવાના પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। સાથે જ ચીમકી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા કચેરી સામે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડશે। હવે જોવાનું એ રહ્યું કે કાર્ગો ઝોપડપટ્ટીના રહીશોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો મહાનગરપાલિકા તંત્ર ક્યારે ઉકેલ લાવે છે। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। હવે એના કાઉન્સિલરો જે આયા છે એ પણ લાગે એવી કે ભાઈ કઈ કામ કરવા ઈચ્છતા નથી, ખાલી સોશિયલ મીડિયા ઉપર પોતાના વિડીયો નાખી અને ફેમસ થવા આવે છે, બાકી કોઈ એક્શન તો તમે જોઈ શકો છો કે કેવું કામ થયું છે અહીંયા। અને હવે પબ્લિક જ્યારે હેરાન હશે ત્યારે અમારી બહુજન આર્મીની ટીમ લખનભાઈની નેતૃત્વમાં કામ કરવામાં આવશે। અગર એનું એક્શન નહીં લેવામાં આવે તો અમે નગરપાલિકાના રજૂઆતો કરશું અને રજૂઆતો નહીં થાય, રજૂઆતો નહીં સાંભળવામાં આવે તો અમે ધરણા પણ કરશું। જય ભીમ, જય રવિન્દ્ર, હું નાસી સંગાર, બહુજન આર્મીનું ઉપપ્રમુખ। આજે અમે કાર્ગોના વિસ્તારમાં આવ્યા છીએ, ગાંધીધામ કાર્ગો વિસ્તારમાં। આજે તમે જોઈ શકો છો આ રોડ અને ગટર કાર્ગોમાં જે સ્થિતિ છે, આ બેનના અવારનવાર ફોન આવતા હતા, વિડીયો પણ નાખતી હતી બેન અને રજૂઆત પણ કરેલ છે, પણ મહાનગરપાલિકાના દ્વારા કાંઈ કામ કે કાંઈ એક્શન લેવામાં નથી। અને અહીંયાના કોર્પોરેટો મોટા મોટા જે વાયદા કરે કે ભાઈ મોટી મોટી હવા કરે છે કે અમે આ કામ કરીએ છીએ, તમારું કામ તમારા સામે છે, તમે જોઈ શકો છો તમારું કામ। અને આ બેન પોતે જ છે જે જો भी आपका रजूआत आप जिसने की है बताओ। हम रजूआत किए नहीं, हम पिछले 5 साल से ये हालात देख रहे हैं और हम हमेशा वीडियो डाल रहे हैं। मेरा वीडियो पिछले 9 साल का डेटा मेरे फोन में मिलेगा आप लोगों को। हम गलत तो डाल नहीं रहे हैं और हम वीडियो बनाते तो सब हमको मना बोलो तुम मेरे वीडियो क्यों बनाते हो कार्गो का। लेकिन हम किसी को रजूआत नहीं, हम गए थे महानगरपालिका में, बोले हमारे तो वो रोड का खराब है, गटर खराब है, हमको सफाई चाहिए, लेकिन गाड़ी भैया गाड़ी हमारे नहीं आया। ठीक है, खाली पट्टी वाला आता है, पट्टी मार के चला जाता है। क्या पट्टी से उठने वाली चीज है ये, आप बताइए। और यहाँ के काउंसलर को आपने बताया? काउंसिलर का नंबर प्लेट में है। अच्छा, જોઈ શકો છો તમે કાઉન્સિલર અહીંયાના જે છે અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિ એમનો ફોન ઉપાડવા રાજી નથી અને કામની મોટી હવાઓ કરતા હોય છે। આ વોર્ડ નંબર 13 કાર્ગો વિસ્તાર અને સ્કૂલની સામે પણ આ જો નાના નાના બાળકો છે, તમે જોઈ શકો છો કે અહીંયા બીમારી ઉત્પાદન થાય કે ભાઈ અહીંયાના સ્થાનિકો દ્વારા ઘણી એવી બીમારી ઉપર બચાવવાનું થાય છે। એનો જવાબદારી મહાનગરપાલિકાની કે આના કાઉન્સિલરોની, એની જવાબદારી કેની? અહીંયા જે બીમાર થતા હોય કે ભાઈ જે પણ વસ્તુ થતી હોય એનો જવાબદાર કોણ?